આજે તો મારી બહેણી મસ્ત ઉઠતી ઉઠતી ગઈ કે હું આજે દૂધ લઈ આવું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તુપી વાઇબ્સ. જાગીને પહેલાં સાફ સફાઈ પહેલાં લીધી હાથમાં. મેં કીધું આજે ભાઈને એના પપ્પા સૂતા છે ત્યાં ફટોફટ સફાઈ કરી નાખું. એટલી જ વારમાં ભાઈના મેં રમકડા મૂકી દીધા અને એનું તો ખૂટે જ નહીં. એક બાજુ ઘોડો ઉડે, બુલેટ હોય એક બાજુ અને સાયકલ હોય એને. ત્યાં ફટોફટ કામ કરી નાખ્યું, પોતા મારી દીધા. ત્યાં તો ભાઈ જાગી ગયા તો એને થોડીક વાર રાખ્યો. એ કે મને ખોળામાં સુવરાવો તો મેં એને સુવરાવ્યો થોડીક વાર અને બે પ્રેમ કર્યો. પછી પાછો કે ચાલો મુસરીને કોરે મારી હારે બેસો. કાલે અમારા ઘરે 2 ટ્રેક્ટર આવ્યા હતા તાસના. એટલી મને આખી સ્ટોરી કહેતો હતો. એ હજી બોલી તો નથી શકતો પણ એ મને એમને મૂંગી ફિલ્મ મારી હતી એટલે મને શીખવાડતો. એમને કહેતો હતો 2 ટ્રેક્ટર આવ્યા હતા, આમ ફર્યા અને તાસ નાખ્યો ને જતા રહ્યા ને રાતે આવ્યા હતા. જાગીને એ જ ચર્ચા ને રાતે સૂતો હતો ત્યારે એ જ મને વાત કરતો હતો અને સવારમાં એ જ યાદ હતું એને. મેં કીધું સારું, અને થોડું મગજ તો બહુ સારું લાગે છે મારી કરતાં. મેં આગળની બાજુ મારે સાફ સફાઈ બાકી હતી, રસોડું બાકી હતું, રૂમ બાકી હતી અને પાણીયારું પણ આજે તો બાકી હતું. એટલે મેં કીધું પહેલાં ચાલો એ ફટોફટ પતાવી દઉં કામ. અને કામ કરતાં કરતાં ઘણા પણ વિચાર આવતા કે આજે તાસ આવ્યો છે તો ફળિયામાં પાથરી દઈએ અને વ્યવસ્થિત મસ્ત ફળિયું કરી નાખીએ. હું તમને પણ બતાવીશ કે તાસ આવ્યો છે 2 લારી એમ. જાગુન હાલો હાલો. અમારે તો આજે સવારમાં ઝઘડો થઈ ગયો. વિનોદ કે તને તો રોટલી બનાવતા જ નથી આવડતી. મેં પરોઠા બનાવ્યા અને આમાં તો બહુ ઝઘડો મોટો ચાલ્યો અમારે. ઝઘડો કરતાં કરતાં અમે ચારે નાસ્તો કરી લીધો. તમે પણ જુઓ, બેન આજે તો રજા છે એટલે અમે 4 જણા જોડે નાસ્તો કરવા બેઠા છીએ. અને બેન એમ કહે છે ચાલો બધાય નાસ્તો કરવા, તો તમે લોકો ચાલો નાસ્તો કરવા. ભાઈ કે હું આજે જાતે ચા દૂધ પીશ, હું ભલે બગડી જાઉં, કપડાં બદલાવા. અમારા લોકોને સત્તાધાર જવાનું હતું. ત્યાં વિનોદ કે પહેલાં ચીકુનું જ્યુસ પીવરાઈ દે પછી આપણે સત્તાધાર જવા નીકળવી. તમે ચાલો, મેં મારો ગ્લાસ લઈ લીધો, તમે તમારો ગ્લાસ લઈ લો. તો એને પણ એનો ગ્લાસ લઈ લીધો. અને એ તો પછી ફોનમાં વાતો કરતા હતા કે ત્યાંનો પ્લાન કેવો, 2 દિવસનો રોકાવું છે આપણે કે 3 દિવસ રોકાવું છે. મેં ના હો આજે જ પાછું આવવાનું છે આપણે. અમે જો પછી ઘરેથી નીકળી ગયા સત્તાધાર જવા માટે અને મેં નાની એવી ક્લિપ લઈ લીધી. મેં ચાલો આજ તમને પણ બતાવી દઉં અમારા ઘરેથી. અને આ રસ્તામાં તમે જોઈ શકો છો ઓન ધ વે સત્તાધાર. અમે લોકો આવી મોજ કરતાં જઈએ છીએ. ત્યાં તો અમારી ગાડી પણ કે મને પણ જ્યુસ પાવ, તમે જ્યુસ પીને આવ્યા છો તો હું કેમ ન પીવું. તો અમે કીધું ચાલ તને પણ આજે પીવડાવી દઈ. ત્યાં તો રસ્તામાં અમે જોયું ને તો ઝાડ ઉપર પેઇન્ટિંગ કરેલું હતું. ચાલો આજ તમે ઘરે જઈને મારે આવું પેઇન્ટિંગ શીખવું છે એટલે મેં થોડોક વિડીયો લઈ લીધો. અહીંની બજાર બહુ મસ્ત છે એટલે મને થોડુંક ગમ્યું ને એટલે મેં થોડુંક ક્લિપ લઈ લીધી. અને માણસો એમ પણ ખરીદી તો ઘણી બધી કરતા લાગે છે. જોવો બધાય. અને આ વિસાવદરની જગ્યા છે અને આ ડુંગર ઉપર શું બનતું હશે ને એ તમે મને કંઈક જણાવજો. કાંઈ ખબર નથી પડતી ત્યાં શું છે એમ. અને આ લોકો અમે પહોંચી ગયા સત્તાધાર. આ જો એન્ટર થતા આવતા અમે જૂની જગ્યા છે ને એ બાજુથી, અને ત્યાંથી અમે પહોંચી ગયા નવી જગ્યાએ. આ એનો મેઇન ગેટ છે, ત્યાં પણ અમે પહોંચી ગયા છીએ. તો જુઓ તમે સત્તાધાર. ગાઈઝ અમે લોકો સત્તાધાર આવ્યા છીએ તો તમે જોઈ શકો છો પાછળ અહીંયા પણ દેખાય. અને તમે જોઈ શકો છો શ્રી જગદીશ ભવન. સત્તાધાર ધામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક પવિત્ર અને સમૃદ્ધિ ધાર્મિક સ્થળ છે. અને આ સ્થાન મહાન સંત આપા ગીગા સાથે જોડાયેલું છે, જ્યાં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. અહીંનું વાતાવરણ ખૂબ શાંતિપૂર્ણ અને કુદરતી સૌંદર્યથી ભરેલું છે. સત્તાધારમાં અહીંયા 24 કલાક રસોડું ચાલુ રહે છે અને શાંતિપૂર્વક અને વ્યવસ્થિત બહુ ચોકસાઈ.
આ પાડાપીરની સમાધિ છે, અહીંયા એનું સ્થાન છે સત્તાધાર. અહીંયા તમે આવો એટલે એકવાર જરૂર દર્શન કરજો. અમે પણ પહેલાં અહીંયા જ દર્શન કર્યા હતા, તમે જોઈ શકો છો. તમે લોકો અહીંનો વ્યૂ જોઈ શકો છો, બહુ મસ્ત છે. અને આજે તો અમે એટલા ભાગ્યશાળી છીએ કે આજે વાદળા પણ હતા, નકર આ ઉનાળામાં અત્યારે બહુ જ ગરમી થાત ને બપોરના ટાઈમે અમે પહોંચ્યા છીએ. અને આ ગૌશાળા છે, અહીંયા ગીર ગાય છે ટોટલી, અને બધી દૂધણી ગાય છે એમ કહેતા હતા, અમે સાંભળ્યું હતું ત્યાં એ રીતે વાત કરતા હતા. તમે પણ જોવો, ઘણી બધી છે. અને આ સિવાયની બીજી હજી ગૌશાળા છે પણ અમે જોઈ નથી, આ એક જ અમે જોઈ હતી. એટલી જ વારમાં બેન કે મમ્મી મને એક વસ્તુ આવડે છે, બોલાવું સસલું? મેં કીધું બોલાવ. ત્યાંથી અમે લોકો જતા રહ્યા દર્શન કરવા. અંદર જતા હતા, એન્ટર થતા હતા. અને બેન જો બહેણી લઈને આવે છે, મસ્ત સ્ટાઇલમાં ચાલે છે એકદમ. અને એના પપ્પા નક્ષને લઈને આવે છે. અમે લોકો જતા રહ્યા અંદર દર્શન કરવા, પણ ત્યાં ફોન એલાઉડ નહોતો. પણ તોય મેં થોડીક એવી નાની એવી આ ક્લિપ લીધી છે. મહાદેવના દર્શન કરો. અને આ નવું મંદિર બને છે અહીંયા, અને અહીંનું બધું છે ને સામેની જગ્યામાં લઈ લીધું છે. પણ ત્યાં તો ફોટા ને એવું કાંઈ પાડવા નહોતા દેતા. ને અમે ભોજન કરીને ભાઈ જોવો રીસાણા હતા, મને કેમ ન તેડ્યો, એટલે ભોજનાલયમાં ભાઈ સૂઈ ગયા છે. પછી હું એને લેવા જતી રહી, મેં ચાલ બેટા. અને ભોજનાલયમાંથી બહાર નીકળતા જ પાછો ત્યાં ઊભો રહી ગયો. ને હવે પાછો જો રડતો રડતો આવે. પપ્પા મને તેડી લ્યો, મમ્મી એ નો તેડ્યો. પછી મેં ચાલ હવે તો હું તને પણ રમાડી લઉં. બહુ રીસાઈ ગયો તો મારાથી, મારી જોડે બોલતો નહોતો, એટલે મેં થોડીક વાર આ રીતે બનાવી લીધો એને, એ પણ માની ગયો. તમે લોકો હવે જૂની જગ્યાએ જવા નીકળ્યા છીએ. આ તમે જુઓ, અત્યારે આટલું પબ્લિક આવે છે, બપોરનો ટાઈમ છે. આ બધું બસમાંથી ને એ રીતે ને છૂટા વાહન લઈને આટલું પબ્લિક રહે છે ડેઈલી, અને વધી જાય તો કાંઈ નક્કી નહીં. આ જુઓ તમે જોઈ લો, અમે સત્તાધારથી નીકળ્યા છીએ. ત્યાં ભાઈ વચ્ચે કે મને તડકો બહુ લાગી ગયો છે, એટલે પપ્પા મારે ફ્રૂટી તો પીવી જ પડશે હો. તો પછી ફ્રૂટી પાઈ દીધી અમે પણ. મેં કીધું હાલને પી લેને, તડકો છે તો થોડોક એવો. આ જૂની જગ્યા છે, તમે જોઈ શકો છો. આ મહાદેવનું શિવલિંગ છે, એ આખું રુદ્રાક્ષથી બનેલું છે. અને આ હવે તમે મંદિર જોઈ લો. આ લોકો તમે અહીં સત્તાધાર બાપા સવૈયાનાથની પૂજા થાય છે. માન્યતા છે કે અહીંયા પ્રાર્થના કરવાની મનની ઈચ્છા પૂર્ણ થાય છે. ખાસ કરીને ગરીબોને ભોજન આપવાની પરંપરા માટે જાણીતું છે. દર વર્ષે ભાદરવા પૂર્ણ શુદ્ધ પૂર્ણિમાના દિવસે સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર હજારો ભક્તો અહીંયા ભેગા થાય છે. તો એવો મારો આજનો દિવસ. વિડીયો ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ જરૂર કરજો.